હેલો દોસ્તો, રામાટેન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છે કે ભગવાન ગણેશજીનું નામ ગણેશજી કેવી રીતે પડ્યું તે દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભગવાન ગણેશ હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશ નામનો અર્થ છે ગણાનો ઈશ્વર અથવા સ્વામી. સંસ્કૃતમાં ગણ એટલે દેવગણ, શિવજીના અનુયાયીઓનો અથવા સમૂહ, અને ઈશ એટલે સ્વામી. તેથી ગણેશ એટલે ગણોના અધિપતિ. પુરાણો અનુસાર માતા પાર્વતીએ પોતાના શરીર ઉપટણમાંથી એક બાળકનું સર્જન કર્યું અને તેને દ્વારને રક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. તે દરમિયાન ભગવાન શિવ આવ્યા, પરંતુ બાળકે તેમને અંદર જવા દીધા નહીં. આથી ક્રોધિત થઈને શિવજીએ તેનું મસ્તક અલગ કરી દીધું. ત્યારબાદ માતા પાર્વતીના દુઃખને દૂર કરવા માટે શિવજીએ હાથીનું મસ્તક લાવી બાળકને પુનર્જીવિત કર્યો. પછી ભગવાન શિવે તેને તમામ ગણોના અધિપતિ તરીકે નિયુક્ત કર્યો અને આશીર્વાદ આપ્યો કે કોઈ પણ શુભ કાર્ય તે પહેલા તેની પૂજા કરવામાં આવશે. આ કારણે તેઓ ગણેશ અથવા ગણપતિ તરીકે પ્રસિદ્ધ થાય. ભગવાન ગણેશ બુદ્ધિ, વિદ્યા, વિવેક, વિજ્ઞાનનો નાશક દેવ છે. તેથી ભક્તો દરેક શુભ કાર્યની શરૂઆતમાં તેમના આશીર્વાદ લે છે અને તેમને પ્રથમ વંદન કરે છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું નવું જાણવા મળશે.